એને દિવ્ય બુદ્ધિ કહેવાય. અને એને સાત્વિક બુદ્ધિ કહેવાય. એને ધાર્મિક બુદ્ધિ પણ કહેવાય. અને એને આસ્તિક બુદ્ધિ કહેવાય. બુદ્ધિમાં આસ્તિકતા પ્રગટ થાય એટલે બુદ્ધિનો નાશ થઈ જાય. એવી રીતે બુદ્ધિનો નાશ થાય. મન છે એની જે ચંચળતા છે અને એની જે ચપળતા છે, અસ્થિરતા છે, એ મન ચંચળ ભલે રહ્યું, એને આપણે કાંઈ હલાવવું નથી, પણ ખાલી દિશા બદલાવાની છે. એ નહીં ચંચળતા એને ગુરુ સેવામાં વાળો. કેમ કે મન જળ છે, એ સીધું જ્ઞાનમાં નહીં સમજે, એ ભક્તિમાં નહીં સમજે. એટલે મનનો લય થાય. મન, બુદ્ધિ અને ચિત્ત એનો લય થાય. હવે આ ત્રણેયનો લય થઈ જાય તો અહંકાર એકલો શું કરે? તો અહમની સાથે બ્રહ્મને ભેળવી દો. બરાબર ને? અહંકારમાં જો બ્રહ્મ ભળી જાય તો શું થાય? આપણે કાંઈ પણ જો આપણે મેથી દાણાનું શાક કરીએ તો કડવી લાગે. પણ મેથીને જરાક બાફી નાખીએ, પછી માલિકો 2 દાણા એમાં ખાંડના નાખી દો એટલે એની કડવાશ વહી જાય અને ગુણધર્મ જળવાઈ રહે. એવી રીતે મનમાં, અહંકારમાં દુર્ગુણો છે, કડવાશ છે, પણ એમાં જો સત્સંગના 2 દાણા પડી જાય હરખા, શબ્દો 2, હું બ્રહ્મ છું એવા, હું આત્મા છું, હું જીવ નથી, હું બ્રહ્મ છું, આ સત્સંગના 2 કણ જો ખાંડના દાણા જેવા છે એમાં પડી જાય તો અહંકાર પણ લય થઈ જાય. પછી રાજ આવે જીવના હાથમાં. તો જીવ કહી શકે કે હવે હું પણ શિવ છું. ત્યારે એ શિવોહમ 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 બોલી શકે. અથવા તો શિવ ન બોલે તો કાંઈ નહીં, હું દાસ છું. સાચું દાસાતન પ્રગટ થાય. પછી જીવ શિવ તરફ વળે. નકર એક બાજુ છે આત્માની સત્તા, એક બાજુ છે આ માયાની સત્તા. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર અને અંતઃકરણ એ બધી માયાના ગુણો છે, એ માયાની સત્તા છે. એટલે શિવને પણ અર્ધનારેશ્વર શું કામ કીધા? તો કે અડધું શરીર માયાનું છે, અડધું બ્રહ્મનું છે. એની એમ પણ વ્યાખ્યા થઈ શકે. એટલે સંપૂર્ણ અર્ધનારેશ્વર નહીં, એ સંપૂર્ણ નારાયણ સ્વરૂપ થઈ જાય. અને જીવ છે એ 84ના ચક્કરમાંથી બચી જાય અને શિવ સ્વરૂપમાં ભળી જાય. પણ એ શિવ સ્વરૂપ કોણ? શિવને કેમ ઓળખવા? શિવને કેમ જોવા? શિવને કેમ ગોતવા? શિવને મળવું કેમ? ક્યાં એંધાણે એને ઓળખવા? તો કે સંત એ શિવનું જ સ્વરૂપ છે. સદગુરુ છે ને એ શિવ સ્વરૂપ જ છે. આપણે એમાં નિષ્ઠા પાકી કરવી. તો આપણું પોતાનું એ મૂળ સ્વરૂપ એ સંત છે. આવું તમે જ્યારે નક્કી કરી લો ત્યારે તમે પણ સંત બની શકો. સંત થઈ જવાય છે, સંત થવાતું નથી. થવું તો હોય ઘણાને, પણ થવાતું નથી. ભગવાન ઘણાને થવું હોય, પણ ભગવાન થોડું થવાય. ઘણાને શિવ થવું છે, કોઈને રામ થવું છે, કોઈને કૃષ્ણ થવું છે, કોઈને સંત થવું છે, કોઈને ભક્ત થવું છે, કોઈને જ્ઞાની થવું છે, પણ થવાતું નથી. થઈ જવાય છે. ક્યારે થવાય છે? તો કે સદગુરુના ચરણમાં જઈએ તો, અને ગુરુની ઈચ્છા પ્રમાણે ગુરુએ કીધું એમ કરીએ ત્યારે ઓટોમેટિક એ બની જવાય છે. સહજ છે. જેમ આપણે ઊંઘ આવે ને એ સહજમાં આવે છે, અને ઊંઘ ઉડે છે ને એ પણ સહજમાં ઉડે છે. એમ સદગુરુમાં જ્યારે પૂરી નિષ્ઠા હોય,
ભલે લાખો ગાવ ગુરુ દૂર હોય પણ એને એમ જ હોય કે મારા ભેગા છે. એવું એને સતત ભાન હોવું જોઈએ. એટલે એના ઉપર ગુરુ રાજી થાય કે વાત સાચી, આ મને ઘડીક વાર રેઢો મૂકતો નથી, લક્ષ્યને ચૂકતો નથી, નિશાનથી બહાર ક્યાંય ફગતો નથી. એટલે એવી રીતે જીવ શિવની એકતા થઈ જાય. પછી માયાના આવરણો અને માયાના પડળો બધા અલગ થઈ જાય, આપણને કાંઈ નડે નહીં. જગત આખાને એવું લાગે કે આ માયામાં છે, પણ આપણે હોઈએ માયાથી પર. બરાબર. ભગવાન પોતે ગુરુના ચરણમાં રહીએ છે. પછી રામ હોય, કૃષ્ણ હોય, શિવજી હોય, રામદેવ પીર હોય, સહજાનંદ સ્વામી હોય, મહાવીર સ્વામી હોય, બુદ્ધ ભગવાન હોય, જીસસ ક્રાઇસ્ટ હોય, કોઈ પણ હોય, કે 33 કરોડ દેવો હોય. કે પછી દૈત્યો ભલે ને હોય. દૈત્યોના ગુરુ કોણ છે? તો કે શુક્રાચાર્ય. અસુરોના ગુરુ. તો દેવાના ગુરુ કોણ? તો કે બૃહસ્પતિ. અવતારોના ગુરુ બધા ઋષિઓ છે. સંતોના ગુરુ સંત છે. દેવના ગુરુ દેવ, રામના ગુરુ રામ, સંતના ગુરુ સંત. એ આપણને સમજાઈ જવું જોઈએ. એટલે આપણે ઓલી એક આરતી બોલીએ ને, એમાં રામે રામ રમાડ્યા નથી? ઓલી આરતી આવતી, જય આદ્યા શક્તિ માં, જય આદ્યા શક્તિ, અખંડ બ્રહ્માંડ નિપાવ્યા, અખંડ બ્રહ્માંડ નિપાવ્યા, પડવે પ્રગટ્યામાં, ઓમ જયો જયો મહાજગદંબે. એ આરતીમાં એક કડી આવે છે, 10 में 10 અવતાર મૈસા, એવું કંઈક છે. રામે રામ રમાડ્યા, રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો માં. ઈ શું? રામે રામ રમાડ્યા અને રાવણ રોળ્યો માં. બરાબર ને? તો રામ તો રાવણમાં હતો કે બીજો કોઈ હતો, પણ એને રોડી નાખ્યો. શું કામે? તો કે એમાં અહંકાર વાળો રામ હતો, મેલું બ્રહ્મ હતું, હું પણ વાળું, સમજણ વગરનું, વિવેક વગરનું, શુદ્ધિ વગરનું. એ ચેતન તત્વ એમાં હતું. અને પાછું ગુરુ વગરનું હતું. ગુરુ વગરની જે ચેતના શક્તિ છે ને, એમાંથી જ્ઞાન પ્રગટ ન થાય. એટલે એ ગમે એવો શક્તિશાળી જીવ હોય પણ એ જીવ, એનો જીવ શિવ ન થઈ શકે. બરાબર ને? એ શક્તિ સ્વરૂપ છે ભલે ને, પણ સદગુરુ ના મળે ત્યાં સુધી એની શક્તિ સાચી દિશામાં કામ ન કરે. એટલે જીવને ગુરુ પાસે ખૂબ જ લઈ જવો. કાલ ભાઈ હાલ આપણે ત્યાં જાય, ત્યાં કંઈક શાંતિ મળશે, ઠંડક મળશે. બરાબર ને? એટલે બધી વસ્તુનો લય થઈ જાય છે, જીવનો લય નથી થતો. વાત મુદ્દો એ પણ છે ભેગો. જીવ મરતો નથી. મન મરી જાય, માયાએ મરી જાય, કાયાએ મરી જાય, અહંકારે મરી જાય, બુદ્ધિ અને ચિત્તનો પણ લય થઈ જાય, પ્રાણનોય લય થઈ જાય, પણ જીવ મરે નહીં. જીવ અમર છે. જીવ ભગવાનથી પણ મોટો છે અને જીવથી મોટા સંત છે, સંતથી મોટા સદગુરુ છે. ત્યારે આ વાત સમજાય ને ત્યારે જીવ નમે. કેમ કે જીવને એ ખબર છે કે મોટાને નમાય. એ વિવેક, એનામાં એ વિવેક છે. એની મર્યાદા પણ રખાય.
એની આજ્ઞાનું પાલન પણ કરાય, એને પૂછીને કામ કરાય, તો એનામાં એ જીવ જ્યારે જાગે ને ત્યારે આપણે એને એમ કહીએ છીએ ને કે આ જીવમાં ઝવેરાતવાળો જીવ છે, એમાં ઝવેરાત આવે, ગુરુ જ્ઞાનની, ગુરુના શાનની, ગુરુની સેવાની ઝવેરાત આવે. ઓલો વિચાર કરે હજી કરવું કે ન કરવું, શું કરવું, કેટલું કરવું, હવે તો બહુ કર્યું ને ઘણું કર્યું ને સમજી લેવું કે હજી ઝવેરાત વગરનો છે. ઓલો તો એમ કે હજી મને 500 વર્ષ જીવાડજે પણ સેવામાં રાખજે. હે, આખું બ્રહ્માંડ છે ને, એ આખું બ્રહ્માંડ ગુરુની સેવાથી ઢંકાઈ જાય ને એવડો ઢગલો થવો જોઈએ સેવાનો, ત્યાં સુધી સેવા કરવી છે. તો એ જીવ મોટો થઈ જાય, વિશાળ થઈ જાય, એ શિવ બની જાય. એટલે જુગો જુગ જીવે એનું નામ જીવ. આમે એના અર્થ ઘણા થાય. આપણે દરેકને કહીએ ને જીવ મર એમ કહીએ કોઈને, જીવ હજી જીવ એમાં અર્થ છે, બોલો. હે, અને એમાં આશીર્વાદ છે કે હજી જીવ ભાઈ. કેવો સરસ. એટલે ઈ છે કેવો જીવ ખબર છે? રૂની પૂણી જેવો. એટલે એ ઉડી જાય છે. મનની ચંચળતાનો ધક્કો લાગે તો ઉડી જાય, બુદ્ધિના હાચા ખાટા નિર્ણયોમાં એ સપડાઈ જાય, ચિત્તના ચકડોળમાં સપડાઈ જાય, અહંકારમાં સપડાઈ જાય. પણ આ બધાયનો લય થઈ જાય પછી જીવને આત્મા બે રહે, પછી એ મજા કરે, સંવાદ કર્યા કરે બેઠા બેઠા. જીવ પછી એને ભય મટી ગયો. હે, જો એક બીજો ભય છે જીવને, શું છે કે આમાંથી નીકળી જઈશ તો, એટલે એનો અર્થ એમ થાય ને મરી ગયા. પણ એને એ ખબર નથી કે હું આ મરતો નથી, ભલે હું જીવ છું પણ હું મરતો નથી, એ એને ખબર નથી. એટલે એને ભય લાગે કે મરી જઈશ તો. એટલે એનું નામ જીવ ભાવ. આમ હકીકતમાં મરતો નથી. લ્યો, એની દશા કેવી છે ખબર છે? સપનું આવે ને, સપનામાં સારું સપનું આવે તો આખો દી એને આનંદ આવે કે હા હા મને આજ તો હું ભગવાન સપનામાં આવ્યા હતા, એ કૃષ્ણ ગોપીઓ રાસ રમતા હતા, વાહરી વગાડતા હતા, એનો આનંદ એને સપનામાં આવે. પણ સપનામાં ચોરી કરી હોય, જેલમાં ગયો હોય, પકડાઈ ગયો હોય ને દંડા માર્યા હોય તો એ નીંદર ઉડી ગયા પછી પણ બીક લાગે કે મને સપના ખરાબ આવે છે. ઘણા લોકો ફરિયાદ કરતા હોય કે મને હારા સપના હારા નથી આવતા, ખરાબ આવે છે. એ કારણ જીવભાવનું છે. એટલે સ્વપ્ન દશા મટી જાય. ક્યારે? તો કે જ્યારે શિવ દશા પ્રાપ્ત થાય ત્યારે. સ્વપ્ના ગયા ને સાહેબ પાયા વાણ ભયા સમાસી, સદગુરુ સાહેબ સહી કર્યા જેને પ્રેમ જ્યોત પ્રકાશી. ત્યારે સદગુરુ સહી કરે, તું હવે સમાણો મારા સ્વરૂપમાં, તારો આત્માનો હું, અમે બે એક છીએ. એટલે હું તને આદિભૂતિ કહેતો મારું ધ્યાન કર, મારું ધ્યાન કર, મારું ધ્યાન કર. હા, બીજું કાંઈ નહીં. મારું ધ્યાન કરવામાં કંઈ મને રસ નહોતો, એવું કાંઈ નહોતું. હું એવા જીવભાવથી મનુષ્ય દેહે હું તને કહેતો નહોતો. પણ મારું સ્વરૂપ તારામાં હતું. એ મારા સ્વરૂપે તું જ્યારે જોવા માંડ્યો ત્યારે તને તારું સ્વરૂપ હાથમાં આવ્યું. તો તું હું એક છીએ, જુદા ક્યાં છીએ? એટલે સર્વ ખલુદમ બ્રહ્મ, બધું